નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીરમઠ ખાતે કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજની ચિંતન બેઠક મળી હતી, જેમાં મહંત શ્રી બળદેવનાથ બાપુએ દશનામ ગૌસ્વામી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બાબતે સમગ્ર કાંકરેજ તાલુકાના ગૌસ્વામી સમાજના 10 થી 12 લોકોએ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જોકે ગત તારીખ 22/11/2024 ના રોજ કાંકરેજ તાલુકામાં થળી જાગીરમઠના સ્વર્ગીય આત્મા બ્રહ્મલીન મહંત શ્રી જગદીશપુરીનું હાર્ટ એટેકથી નિધન થતા મોટી સંખ્યામાં સેવકો, ભક્તજનો, સંતો, મહંતોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે 1008 મહંત શ્રી શંકરપુરીને દેવ દરબાર જાગીરમઠ અને કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ અને દેવ દરબાર જાગીરમઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુએ બિરાજમાન કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા ગૌસ્વામી સમાજ દ્વારા નવા ગાદીપતિ તરીકે કાર્તિકપુરીની મઠની બહાર ચાદર વિધિ કરવામાં આવી હતી અને મામલો ગરમાયો હતો, જેમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પછી થોડા દિવસ થતા ગત તારીખ 25/11/2024 ના રોજ કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીરમઠ ખાતે કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજની ચિંતન બેઠક મળી હતી, જેમાં એક વાયરલ વિડીયો સામે આવ્યો હતો, જેમાં દશનામ ગૌસ્વામી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા કાંકરેજ તાલુકા દશનામ ગૌસ્વામી સમાજની લાગણી દુભાઈ હતી અને કાંકરેજ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને બળદેવનાથ બાપુએ બોલેલા શબ્દો પાછા ખેંચવા માટે કાંકરેજ દશનામ ગૌસ્વામી સમાજના આગેવાનોએ માંગણી કરી હતી.